नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। उमरगांव के सरीगाम और डहली में जेडको के 220 और 66 केवी सबस्टेशन का लोकार्पण किया गया। राज्य के कैबिनेट मंत्री कनुभाई देसाई के हाथों 106 करोड़ रुपए की लागत से बनने वाले सरीगाम सबस्टेशन का लोकार्पण किया गया। 480 MVA क्षमता वाले सबस्टेशन का उमरगाम तालुका के उमरगाम GIDC और टाउन सहित 12 गांवों को निश्चित लाभ मिलेगा। नए स्थापित सबस्टेशन से 12 गांवों के कुल 4 लाख बिजली उपभोक्ताओं को इसका लाभ मिलेगा। नए सबस्टेशन से उमरगाम और सरीगाम GIDC की इकाइयों को भी विशेष लाभ पहुंचेगा। द वॉइस न्यूज के लिए उमरगाम से राम सोनगढ़वाला की रिपोर्ट। લોકપ્રિય ધારાસભ્ય શ્રી રમણભાઈની આગેવાની હેઠળ આજે ઉર્જા વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ખાસ કરીને ભીલાડ ખાતે ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી, સબ ડિવિઝન ઓફિસ શરૂ કરવામાં આવી અને સાથે સાથે 220 કેવી સબસ્ટેશન જે સરીગામમાં બનાવવામાં આવ્યું છે અને 66 કેવી સબસ્ટેશન દિલ્હીમાં બનાવવામાં આવ્યું છે। આ બધાના લોકાર્પણ થયા છે અને આ વિસ્તારના લોકોને જે સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે, વીજળીની જરૂરિયાત ઔદ્યોગિક વિસ્તારમાં સૌથી વધુ છે અને એને આવતા 10-15 વર્ષ સુધી પણ શોર્ટેજ નહીં પડે એ રીતનું જે આયોજન કરવામાં આવ્યું છે, એ માટે જેટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉપેન્દ્ર પાંડેજી, GVCLના MD શ્રી યોગેશ ચૌધરીજી અને એસોસિએશનના પ્રમુખશ્રીઓ સૌએ આ કાર્યને વધાવીને દેશના વિકાસ માટે માનનીય મોદીજી અને ગુજરાતના વિકાસ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે એના માટે આભારની લાગણી છે। ખાસ કરીને સોલર એનર્જી અને ગ્રીન એનર્જીની તમે જે વાત કરી ગુજરાત સમગ્ર દેશમાં જે અત્યારે સોલાર જે ગ્રીન એનર્જી છે એમાં સોલાર, વિન્ડ બધું આવી જાય, એમાં ગુજરાત 15% સાથે નંબર 1 ઉપર છે અને 2030માં મોદીજીએ 500 ગીગાવોટ જે વીજળી રિન્યુઅલથી કરવાનું આયોજન કર્યું છે, એમાં ગુજરાત 100 ગીગાવોટ આપશે, એટલે કે આપણો ફાળો 20%નો થઈ જશે અને એમાં ઘણી બધી પ્રગતિ થઈ રહી છે અને લગભગ 40 ગીગાવોટ એટલે કે ખાવડા ખાતે આપણો પ્લાન્ટ આ 2 વર્ષમાં કાર્યરત થઈ જશે, એટલે આપણે ઘણા બધા આખા દેશમાં આગળ નીકળી જઈશું। થેન્ક યુ। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।